આપણા બારોટને આપણે બધું 100 રૂપિયા ને 50 રૂપિયા ને 20 રૂપિયા આખા વરહના દેવા પડતા હતા. એ આપણને ભારે પડ્યા ભાઈ. આ હાથ પેઢીનો હું વિસ્તાર આખો વિયો દા, આંબો વિયો દા. બારોટોને હાચવજો. અને કરા 4 પેઢી આપણે ઉતર શું દેવું, હું કેવું કે ને અમારી પાસે આ હતું હારો માણા છે વિયો દા. હાલો પછી બીજા તમારે દાંત વાળા વાજ ઉભા છે. બાપો દા એટલી જ વાર છે, સાહ સીધા જ કરવાના. કરવું તો કઈ નથી. આ કોઈ મારી વરાળ નથી. કેમ કે અત્યારે દેખાય છે આ બધું, તમને નથી લાગતું? દાદો 5 વાગ્યામાં જાગી જાય, શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય, અને બપોરના 12 વાગે ભાત દી આવવાનું. વળી પાછું બાપો ભાત ખાઈ લે, ભાત ખાઈને 1 કલાક આરામ કરે, પછેડી પાથરીને ઢેફાનું ઓછું કરીને હુઈ જાય. તીનની સાહેમાં ભગરી ભેની સાહે કામ કરતી હોય. તીનની બવણી હોય ને એમાં ભગરી ભેની સાહે કામ કરતી હોય. 2 વાગે જાગી જાય, ચા પીને 6 વાગ્યા સુધી કામનો ઢવડો કરે. એ બાપુજીએ કે દાદાએ કોઈ દી કીધું? આપણે પૂછીએ ને બાપુજી કેટલી ગાડી ખાતર નાખે? 60 ગાડર. શાલી ગાડી ખાતર નાખી દી એ બપોર સુધીમાં. બપોર પછી વળી પાછી 30 ગાડી ખાતર નાખે. તડકા પ્રમાણે કામ ઓછું થાય તો આખા દિવસની 60 ગાડી ખાતર પાથરી દે આખા ખેતરમાં. તો એ બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદાને ખબર? તાર બાન કેજે ચા બનાવી દે. સમજાય તો વંદન, ન સમજાય તો કઈ નહીં. તાર બાને કેજે ચા બનાવી દે. આખી ખેતરમાં કામ કર્યું, 60 ગાડી ખાતર નાખ્યું. એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચા ની જ હતી. કોંટો છોડી દે એટલે બહરાટ. હે એ દાદાએ કોઈ દી એવું કીધું કે તાર બાન કેજે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે, એનર્જી ઘટે, 60 ગાડી ખાતર નાખ્યું છે. હે એકાદ 2 હેલ ઘટે છે, તાર બાન કેજે નહીં. આ સાથી કામ નથી થાય, હવે રેડ બુલ જ પીવા પડશે. એવું કીધું કોઈ દી? હે 150 રૂપિયાનું આવડું રેડ બુલ આવે, 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, 1 લીટર પી જાઉં ઉભા ઉભા, હું એનર્જી ઘટે યાર. હે ગાયું જીવતી રહી જાય, વળી પાછા દૂધના ઉત્પાદનો થાય. આ નથી કરવાના આપણે કર્યા છે ને. આપણને કોઈ મારવા વાળો પેદા નથી. હું જાહેરમાં કહું, આપણને કોઈ નહીં મારી શકે. આપણને આપણા શોખ જ મારી નાખવાના છે. કેમ કે આપણે હુકામ અહીંયા આવ્યા છે ને હુકામ જીવવું છે જ નથી ખબર. લક્ષ કોઈને કઈ છે જ નહીં. બોલો, એકેયને લક્ષ નથી. તમે જોઈજો, માર્ક કરજો. અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું, છતાં એને બેઠા બેઠા એનર્જી ઘટે છે. શું કામ? એને ઓવર થિંકિંગ વધારે થઈ ગયું. આમ કર્યું કેમ રે, આમ કર્યું કેમ રે. હમણાં એક મારો દોસ્તર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં કે 20 લાખ રૂપિયા થઈ ગયા 15 દિવસમાં. મેં કેટલા? એ કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું તો સારું કહેવાય. કેટલા રોક્યા હતા ભાઈ? એ કે 1.5 કરોડ. એ ઓવર થિંકિંગમાં ગયું બધું. કામે સોંટી ગયો હોત તો શું થાત? અને બીજું અત્યારના યુવાનોને 1 ટકોરે કરવી છે. તમારે કાંઈ નથી કરવું, હાલો માની લીધું. સવારે 8 વાગે તમે જાગી જાઓ, ગાડી લઈને નીકળો, ગલ્લાવાળાને પછી આમ કે 100 વીઘા ખાતે એક માવો બનાય. બોલો બિચારો 5 પાર્સલ આપજો. બોલો બિચારો પૂછે મોટભાઈ ઓલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે બાપાના 100 વીઘા દો કે માગવા બાગવા કે યા થોડા જવાના છે, હાલી મેળા છો તમે. બોલો કે સારું બાપા ગરાક છે ને રોજનું, કાંઈ વાંધો નહીં. સાંભળજો, વસ્તુ એક મને ઉતરે છે એટલે કહું છું. બાબુ ના હો, પીળાને પીળામાં દાંત આવે એટલી રિક્વાયરમેન્ટ વાતરીને દે છે જૂની નહીં. એમાં માર્ક ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કાંઈ આખો દિવસમાં ન કરી તો માની લીધું હાલો. પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં કોઈક નિમાણો થઈને બેઠો હોય ને પાસે 1-2 કલાક બેહો, એ સારું કામ ન થઈ શકે આપણે. મને જ હમણાં એક દી વિચાર આવ્યો હતો, મેં કીધું આપણે સવાર જાગીને છે ને 3 કામ કરવાના. કયા કયા ખબર? એક તો ખોટું નથી બોલવું, બીજું કોકનું સારું કરવું, અને ત્રીજું કોકને રાજી કરવા. બરોબર? તો સવારમાં ઉઠો ને જીએસટી રેડ પડી, નહોતું ખોટું બોલવું, પ્રાણે બોલવું પડ્યું. તોય મને એમ થયું હાલને કાંઈ વાંધો ને, કોકની સેવા કરવી છે. તો કડકડતી ટાઈટમાં એક બેન ધ્રુજતા હતા, તો મેં વળી ધાબળો ઓઢેડો. તે ધાબળો ઘા કરીને કે હું કઈ થોડી ભિખારણ છું, હું તો પાર્ટીમાં જાઉં છું એટલે ટૂંકા કપડા પહેર્યા. મેં કીધું માર્યા એને. તો મેં કીધું સારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો. જ નથી કરવું. પછી મને એમ થયું કે મેં કીધું કોકનું સારું કરવા જવું, આવું અંદરથી વિચાર આવ્યો. ઓલો ભિખારી બેઠો હોય છે ને, તો મેં વળી 10 રૂપિયા મૂક્યા. મેં કીધું મને કે અહીંયા ઉપાડતો 10 રૂપિયા. બાપા રાખો ને કાંઈ વાંધો ખાલી ઉપાડે 10 રૂપિયા ઉપાડે, હાલે 100 રૂપિયા લેતો હતો. મેં કેમ શું થયું? કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો હતો, ગરમી થાય, ઉપાડ તારા પૈસા ઉપાડ. એકેય કાંઈ ન લાગ્યું મારે.
તમે ઘેરેથી સવારે શું વિચારીને નીકળો છો એની ઉપર આધાર રાખે. તમે એક ડગલું ઘરની બહાર મૂકો અને એમ વિચારો કે મારે 5 કામ આજ હારા જ કરવા, તમને 10 જણા એવા મળે છે કે હારા કામ કરવાની તમને પ્રેરણા આપશે. પણ તમે અંદરથી એવું વિચારીને નીકળો કે આ બેનું લોહી પીવો છે તો 10 જણા બીજા મળ્યો, કઈ જરૂરત કેજો, કોબો ઉપાડી લેવું. યો બોલો, કોબો ઉપાડવા જ આવ્યા છે અમુક તો. એમાં આ 2 વર્ષના કોવિડમાં હું તમે શું શીખા? કાંઈ શીખા? નકર પ્રકૃતિએ સંદેશો જ આપ્યો હતો, સાત્વિકતામાં રહેજો. 5000ની કપડાની જોડ પહેરતા હતા, બ્રાન્ડેડ કપડા પહેરતા હતા, બ્રાન્ડેડ બૂટ પહેરતા હતા, 2500 ના 3000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો બ્યુટી પાર્લરમાં 8,000ના વાળ સીધા કરાવતી હતી. બધું બ્રાન્ડેડ વાપરતા હતા. 2 વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ કાંઈ લાગ્યું? 500 રૂપિયા બરમુડામાં નો 2 વર્ષ કાઢી નાખા. હે, સાત્વિકતામાં રહેવાની વાત થઈ ને, સાત્વિકતામાં રહ્યો. એમાં મારો મિત્ર ગભો મારી પાસે મને કે કોવિડમાં વેક્સિન દેવડાવવા જવું છે. ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું હારું હાલ વેક્સિન ના ડોઝ દેવડાવે ગયા. ત્યાં નર્સ બેન બેઠા હતા ને ગભાન બેહરો. નર્સ બેને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે? બીજો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે એટલા બધા પરસેવો રેપઝેપ કેમ થઈ ગયો? કેમ ગભરાઈ જાઓ છો તમે? કીધું ને ગભરાતો નથી. તો શું કરો છો? વિચાર કરો. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. કેમ? એમાં શું થઈ ગયું? થઈ ક્યાંય કઈ નથી ગયું. ભારત સરકારે 3 ડોઝ નું કીધું છે. અમે 8 સુધી વ્યા જાવ કે હાલો નવરા છે એકાદો ડોઝ દઈએ. પણ એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ છે એ સમજુ છું, પણ આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. અમે ઘર બહાર નીકળી ને તો પોલીસ વાળા સાહેબ અમને નથી પૂછતા કે આ સર્કલ ઉપર તમારો પેલો મોર છે કે બીજો મોર. એને જે મોર બોલે હોય એને ન પૂછ્યું. જો પેલો મોર હોય તો આપણે વંશ મોર કરી બહરાટી બોલાવી. એ કોવિડમાં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજન નું માસ કામ હતું. હું ગભો બે ગયા. મેં કીધું બાપા મજામાં? કઈ જરૂર હોય તો કેજો. સારું છે ને? હવે પેલા હારું નો દીકરો થમા ઓક્સિજન ની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે પછી જે કેવું કે જીવાડવા આવ્યો છો કે મારવા આવ્યો છો. એમાં એક બાપા બિચારા ટિફિન નું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય છે ને, હજી તો આમ એ દાદર બેક દાદર સીડા અને ગ્રીલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને ખાલી આટલું કર્યું ને ત્યાં તો કમ્પાઉન્ડર આવીને પકડી લીધા હતા. હાલો દાદા હાલો હાલો, તમને કોવિડ છે જો તમે ઉતરે ઉભો તો રે. ના 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 હાલો 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 હાલો. નહીં ઉભો તો રે પણ વાત તો આમ નહીં કાંઈ હા બળવી નથી. તમારે જેવા રોજ 4 આવે. હાલો 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 બે પ્રાણ બે હેરા ના આવડી ઓલી હળી આવે. ઓ ભાઈ કરતી આ સુધી નાકમાં આવવા દીધી આ સુધી. અને બાપા શીખે ચડી ગયા. ઘડીક તો શોખ થાય હાથમાં ગુંજામ નાખી દીધા કે વ્યૂ થાય ને. પછી ઓલા આવીને કે બાપા તમને કોવિડ નથી. એ તો હું કહું છું કોવિડ નથી, કંઈક માણાના પેટનું થવાય છે. આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો. ખાલી ખોખારો ખાધો હતો. સમજો તું, અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ. મારી નાખશો લાવ તમે.